આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 15। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને તેમને વહાલા એવા શિવરામ વિપ્રે પોતાના મનમાં ઉત્પન્ન થયેલા સંશયને ફરીવાર પૂછવા લાગ્યા કે, હે પ્રભુ, તમે પૂર્વે બ્રાહ્મણોને 13મા અધ્યાયમાં ખેતી કર્મ કરવાનો નિષેધ કર્યો, અને અહીં પુનઃ બ્રાહ્મણોને ખેતી જ કરવી એવું વિધાન કર્યું। તેથી મારા મનમાં સંશય ઉત્પન્ન થાય છે, તો હે ભગવન, તમે તેનું નિવારણ કરો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, બ્રાહ્મણને ખેતી કર્મનો નિષેધ છે તેમાં તો કોઈ સંશય નથી, પરંતુ અત્યારે કળિયુગમાં સર્વદા આપતકાળ હોવાથી અને બીજો વિકલ્પ બાકી ન રહેતો હોવાથી તે ખેતી કર્મ કરવાનું અમે વિધાન કર્યું છે। કારણ કે કળિયુગમાં શીલોચ્છ વૃત્તિ આચરવી શક્ય નથી, તેમજ શાલીન કે સંચયી વૃત્તિ પણ આચરવી શક્ય નથી। વળી લોકોને યજ્ઞ કરવામાં રસ રહ્યો નથી કે જેનાથી પણ બ્રાહ્મણોની આજીવિકા ચાલે। કોઈ ધનવાન પુરુષો વેદનો પાઠ કરાવતા નથી કે જેનાથી સ્વાધ્યાય વૃત્તિ દ્વારા પણ જીવન નિર્વાહ ચાલે। વળી આ કળિયુગમાં આ પૃથ્વી ઉપર કોઈ વિશુદ્ધ દાતા નથી કે જેનું દાન લેવાથી પવિત્ર રહીને જીવન જીવી શકાય। માટે જ પરાશર મુનિના મતને ધ્યાનમાં રાખી મેં બ્રાહ્મણોને ખેતી કરવાની આજ્ઞા આપી છે। હે વિપ્ર, પરાશર મુનિએ એમ કહ્યું કે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે અસમર્થ બ્રાહ્મણે ત્રણેય વર્ણની સેવા કરવા રૂપ શૂદ્રની આજીવિકા પણ સ્વીકારવી, અથવા નીચ વર્ણના જનો પાસેથી દાન ગ્રહણ કરવું। આવું વિધાન હોવાથી તેના કરતા ખેતી કર્મને અમે શ્રેષ્ઠ અને કલ્યાણકારી માન્યું છે, તેથી જ ખેતી કરવાનું વિધાન કર્યું છે। ખેતીનું કર્મ કરીને પ્રાપ્ત થયેલા ધાન્ય વડે પિતૃઓનું, દેવતાઓનું તથા બ્રાહ્મણોનું પૂજન કરવું, તે પૂજાથી પ્રસન્ન થયેલા તે ત્રણેય ખેતી કર્મમાં ઉત્પન્ન થયેલા દોષનો નાશ કરી નાખે છે। જે કૃષિ કર્મ કરનારો બ્રાહ્મણ દેવતા અને પિતૃઓને 20મો ભાગ અર્પણ કરે અને બ્રાહ્મણોને 30મો ભાગ અર્પણ કરે, તે ખેડૂત વિપ્ર ખેતીના દોષને પામતો જ નથી। બ્રાહ્મણોએ પોતાના નિત્ય કરવાના સ્નાન, સંધ્યા આદિ ષટકર્મોનો ત્યાગ નહીં કરીને પ્રતિદિન ખેતીનું કામ કરવું, તથા ક્ષત્રિયોને પણ ષટકર્મનો આપતકાળમાં પણ ત્યાગ કર્યા વિના જ ખેતી કર્મ કરવું। હવે કૃષિ કર્મમાં ઉપયોગી ગાય, બળદ આદિકની સાર સંભાળ રાખવાની વિગત કહું છું, તે સાંભળો। હે વિપ્ર, પગ આદિક અંગથી વિકળ, દુર્બળ, થાકેલા, રોગી, ભૂખ્યા, ઘણા દિવસ ભૂખ્યા રહેવાથી નિર્બળ થયેલા વૃદ્ધ અને અંધ બળદને ખેતીમાં જોડવો નહીં। મજબૂત શરીરવાળા, નિરોગી, ઘાસચારાથી તૃપ્ત, વૃષણના ઉચ્છેદ રહિત, નપુંસકતા રહિત, અંગોઅંગ પુષ્ટ, સબળ અને યુવાનીથી પુષ્ટ બળદને બ્રાહ્મણે ખેતીમાં જોડવા, તેમાં પણ અર્ધો દિવસ જ ચલાવવા, પછી સ્નાનાદિક કરાવવું, હળ, ધોંસરું અને પરોનો શાસ્ત્ર અનુસાર તૈયાર કરાવવા, શાસ્ત્ર પ્રમાણથી હળાદિકને ઓછું અધિક કાની ન કરવું, તેમજ ક્રોધે કરીને નિર્દયપણે ક્યારેય પણ બળદને મારવા નહીં। બ્રાહ્મણે ક્યારેય પણ રાયણ, બીલીપત્ર અને લીમડાના કાષ્ઠમાંથી હળ ન બનાવવું, ને જો બનાવડાવે તો તે દરિદ્ર થાય છે। ક્ષીરવાળા વૃક્ષમાં જે રાયણનું કીધું, ત્યાં અંજીર, રુદ્રાક્ષ, બહેડું આદિક પણ જાણવા, તેમાંથી પણ હળ ન બનાવવું। હે વિપ્રવર્ય, આ લોકમાં ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ,
ગાયો અને બળદથી જ શોભે છે અને સુખપ્રદ થાય છે. તેથી દ્વિજાતિએ પ્રયત્નપૂર્વક ગાયો અને બળદોનું પાલન પોષણ કરવું. ગાયો વનમાં સૂકા તૃણ ખાઈ આવી આપણને પ્રતિદિન દૂધ આપે છે. તેમના દહીં, દૂધ વગેરે હવિષ વડે દેવતાઓ પ્રસન્ન થાય છે. તેથી તે ગાયો અને બળદો સદાય મનુષ્યને માટે પૂજ્ય છે. વળી ગાયોના સર્વે પવિત્ર અંગોમાં સર્વે દેવોનો નિવાસ છે. ગૃહસ્થાશ્રમમાં વિપ્રજનોએ તથા સૌ કોઈએ ગાયોનું પૂજન કરવું અને તેમનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. વાછરડાને ધવરાવ્યા વિના ગાયોને દોહવી નહીં. ગર્ભસ્રાવ થયેલી ગાયને પણ દોહવી નહીં. પ્રસૂતિના 10 દિવસ પૂર્વેથી ગાયને દોહવાની બંધ કરવી. રોગમાં ઘેરાયેલી અને 2 વાછરડાને જન્મ આપનારી ગાય પણ દોહવી નહીં. હે વિપ્ર, દ્વિજોએ ગાય અને બળદને દક્ષિણાભિમુખ કે ઉત્તરાભિમુખ બાંધવા, પરંતુ પૂર્વ કે પશ્ચિમાભિમુખે બાંધવા નહીં. ગાય, ઘોડા અને બળદો બાંધવાની શાળા એટલે કે પશુઓ બાંધવાની જગ્યામાં દોરડાને કાપી શકે તેવા તીક્ષ્ણ ધારવાળા લોખંડના દાંતરડા વગેરે હંમેશા રાખવા. જે પુરુષો ગાયનું ભક્તિભાવપૂર્વક પૂજન, વંદન કે પોષણ કરે તેઓ અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. જે પાપી પુરુષો ગાયોને દોહવાના સમયે સાંકળ આદિકથી નિર્દય થઈને પ્રહાર કરે અને ગાળો બોલીને તેમના ઉપર આક્રોશ કરે, તે પુરુષો 1 કરોડ વર્ષ સુધી નરકાગ્નિમાં રંધાય છે. હે વિપ્ર, મહર્ષિઓએ ગાયોના પાલનમાં જે પુણ્ય કહ્યું છે તેના કરતાં અધિક 10 ગણું પુણ્ય બળદોના પાલનમાં કહ્યું છે. બ્રાહ્મણે બળદના વૃષણનો ઉચ્છેદ કરવો નહીં, ને જો કરે તો બ્રાહ્મણ જાતિ થકી ભ્રષ્ટ થાય છે. પછી તે શ્વપચની જેમ દેવકર્મ કે પિતૃકર્મમાં વર્જ્ય ગણાય છે. હવે બળદોનું મહાત્મ્ય કહું છું. હે વિપ્ર, બળદો ખેતર ખેડીને ઘાસ અને ધાન્ય પકાવે છે. વળી તે ખળામાં પોતાની ખરીથી તેને મસળે છે, ગાડાનું વહન કરે છે, તેમજ સર્વજનોને આનંદ ઉપજાવે છે. તેથી જ બળદો પૂજનીય છે. વળી બળદો ભારનો ખેદ થાક પામવા છતાં પોતાના માલિકને ક્યારેય પણ ફરિયાદ કરતા નથી અને સ્વયં સૂકા ઘાસ અને ભૂસાનું ભક્ષણ કરે છે. આવા અનેક સદ્ગુણોથી યુક્ત અને સહનશીલ સ્વભાવવાળા પરોપકારી બળદો લોકની અભિવૃદ્ધિમાં કારણભૂત છે. તેથી પ્રયત્નપૂર્વક સારા સ્વચ્છ સ્થાન અને ઘાસચારા આદિકથી તેમનું પાલન પોષણ કરવું. હે વિપ્ર, જે ખેડૂત ઘરે બાંધેલા ગાય આદિક પશુઓને તૃણ જળાદિકથી સમયે સમયે સંભાળ નથી રાખતો, તે ગૃહસ્થ પ્રૌરવાદિક નરકમાં પડે છે. હે વિપ્ર, પશુપાલનમાં અશક્ત ગૃહસ્થે તે પશુઓને ધનવાન ખેડૂત કે જે પશુપાલન કરવામાં સમર્થ હોય તેમને આપીને સ્વયં વનમાં જઈને તપ કરવું, પણ પશુઓને વ્યર્થ દુઃખી કરવા નહીં. આ પ્રમાણે પશુપાલનના ધર્મને જાણી બળદાદિકનું પોષણ કરવું ને તેમના દ્વારા સર્વે પ્રકારના બીજ ખેતરમાં વાવવા. કારણ કે સર્વ પ્રકારના બીજ વાવનારા ખેડૂતો ક્યારેય દુઃખી થતા નથી. હવે કયું બીજ ક્યારે વાવવું તેનું શિક્ષણ આપું છું, તે સાંભળો. હે વિપ્ર, તે બિયારણ વાવવાની ભૂમિને તથા બિયારણ વાવવાના સમયને બૃહત પરાશર સ્મૃતિ આદિક ધર્મશાસ્ત્રો થકી જાણીને ડાંગર, શેરડી, શણ, કપાસ, રીંગણા આદિકનું વાવેતર કરવું. ઘાટું વાવનારા, પ્રથમ વાવનારા, બળદનું પોષણ કરનારા, બીજનો સંગ્રહ કરનારા અને પ્રભાતે પ્રતિદિન ખેતરમાં જઈ પાકની સંભાળ કરનારા ખેડૂત ક્યારેય દુઃખી થતો નથી. ખેડૂતે પ્રથમ શાસ્ત્ર સંમત વિધિ કરવો,
વ્યતિપાત, યમઘંટ અને મૃત્યુયોગ આદિકના કુયોગને જોઈ શુભ અવસરે બીજ રોપવા. હે વિપ્ર, પ્રથમ સીતા દેવીનું સ્થાપન કરી, પરાશર ઋષિનું સ્મરણ કરી, દહીં, દુર્વા, અક્ષત, પુષ્પો અને શમીપત્રો વડે સીતા દેવીની પૂજા કરવી. વળી તે ગૃહસ્થ ખેડૂતે સીતા દેવીને નૈવેદ્ય અર્પણ કરી, આરતી અને પ્રદક્ષિણા કરી, મુખ્ય ક્ષેત્રપાલને ભીંજાવેલા અડદ અને ચણા આદિક ધાન્યનો બલિ અર્પણ કરવો. પછી લાલ રંગથી રંગેલા શિંગડાવાળા બળદોને કંકુ, ચોખા અને પુષ્પમાળા ધારણ કરાવીને પૂજવા. અને પછીથી હળમાં જોડવા. સુવર્ણ અથવા ચાંદીથી હળના અગ્રભાગને થોડું ઘસી આ મંત્ર બોલવો કે, હે સીતા, હે સૌમ્યા, હે કુમારી, હે દેવી, તમે સંપત્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ દ્વારા પૂજાયેલા છો. પરંતુ જે રીતે પરાશર મુનિ અમને સિદ્ધિ આપનારા થયા છે, તેમ સિદ્ધિ આપનારા થાઓ. પછી ખેતર ખેડવાની શુભ શરૂઆત કરવી. હે વિપ્ર, આ ઉપરોક્ત વિધિ ધાન્યને વાવવામાં, લણવામાં, ખળામાં લઈ આવવામાં અને પ્રથમ ગાડું જોડવામાં કરવાનો જાણવો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.